બાપુની આવી ઘણી ઈચ્છા હતી કે ભાઈ એક મંડપ નીચે સમસ્ત બ્રહ્મ સમાજ આવે અને સમૂહ લગ્ન થાય, સમૂહ જુનોયું થાય. એના કરી પણ આપણે આ સમૂહ જુનોયુમાં આપણે જોઈએ ને તો ફોર્મમાં જોઈએ અમે મજૂરી વ્યવસાયમાં મજૂરી એટલે ઘણા નાના પરિવારોથી એમાં જોડાણા છે, એનો અમને આનંદ છે. અને નસીબ જો અમને સફળતા પણ અમને એનો જશ મળવાનો છે, બહુ સારી સફળતા. માત્ર 10 દિવસના રજીસ્ટ્રેશનના સમયમાં 60 જેટલી જરૂર થઈ ગઈ અને 25 લગ્ન નોંધાણા. એ એક બહુ સારી સફળતાની વાત કહેવાય. બીજું, દીકરીઓના નસીબ સારા હશે તો કોઈ જાતના ડમ્પિંગ વગર કરિયાવર પણ બહુ સારો નોંધાણો કે જેમાં આપણે ન ભૂતો ન હોવી જોઈએ. એટલે કરિયાવરમાં આપણી ઘરની ખુદની દીકરી હોય, આર્થિક સમૃદ્ધ હોય તો જે કરિયાવર આપી શકીએ એ કરિયાવર નોંધાણો. જેમાં આછતરી બે ચાર નામ લઉં તો સોનાના પાટલા, ફ્રીજ, ટીવી, એટલે દાખલાથી કબાટ હોય તો કબાટ આપણે 2 દરવાજાના એની જગ્યાએ 3 દરવાજાના કબાટ મોટા એવી સારા જે આપણી ઘરે વાપરવામાં જે આપણે ન લઈ શકતા હોય એવી સારી કરિયાવરની વસ્તુઓ નોંધાણી છે. એટલે એના નસીબની જે કપડાની જોડીને આજે જ કાલ રાતે દાતાની વાત થઈ એ કે હું સવારમાં બોમ્બે માર્કેટમાં લેવા જાઉં 25 મારે બધી દીકરીઓને 5 જોડી કપડાં દેવા. તો એવી આપણે દીકરીના લગ્ન હોય તો આપણે માત્ર 10-15 જોડી કપડાં દેતા હોય. આજે સમૂહ લગ્નમાં જોડાણી દીકરી 10-10, 15-15 જોડી તો કપડાં થાય છે. એવી રીતે બળવાઓને છે, બટુકોને પણ સારી એવી ગિફ્ટ એની નોંધાણી છે. એટલે એ એક આપણી સફળતા છે, બધાનો લોક ઉત્સાહ છે. સમસ્ત બ્રહ્મ સમાજમાં એક સારી આપણી આ કાર્યક્રમની નોંધ લેવાની છે. તો મારી તો તમને બધાને પહેલા રિક્વેસ્ટ એ છે કે જે સમૂહ લગ્ન જે સમિતિ દ્વારા જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, સમૂહ લગ્નનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, યજ્ઞો પવિત્રનું જે ગ્રુપ બનાવ્યું છે, એમાં જે મેસેજ આયોજકો દ્વારા જે મૂકવામાં આવે એને ફોલો કરો, ખાસ વાંચો. વાંચ્યા પછી એવું લાગે તો એમાં તમારે કોમેન્ટ ન કરો કઈ નહીં, હું તો બતાવી દો એટલે ખબર પડે કે આટલા લોકોએ જોયો. આજે મેસેજ દરેક સૂચના વ્યક્તિગત જો આમાં જે કઈ આયોજકો છે એ કોઈ નવરા રહેતા હોય કે ધંધા વગરના લેવા કઈ છે નહીં, બધા ધંધાથી છે. કોઈ નવરા હોય, તમે કલાકે અડધી કલાકે ક્યાં આવવાનું, શું કરવાનું, કેટલા માણસને લઈ આવવાના, ક્યારે અમારે મીટિંગ રાખી છે, દરેક સમયે અમે એમાં સૂચના આપીએ છીએ. તમે એમાં વાંચી લો એટલે તમારે ફોન જ ન કરવો પડે. તો ઘણા ખરા લોકોને એટલી બધી 3 દિવસ ત્યાં સૂચના મૂકી દીધી છતાં આજ અમારે હજી પૂછે છે કે એડ્રેસ ક્યાં આવવાનું, એટલે હજી ઘણા રસ્તામાં હોતી છે. એટલે ખરી રીતે તમારે આ ગ્રુપમાં જે સૂચનાઓ મૂકવામાં આવે એને ફોલો કરો અને સમયની ખાસ બાબતે અમે પહેલેથી હરિમ પોતે અમે જ્યારે રચના કરતા હતા અને જ્યારે એની મીટિંગો કરતા હતા ત્યારે પણ અમે એક નિયમ જ રાખ્યો કે અમે જે ગામમાં જે સિટીમાં જતા હતા સવારે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો અમે બસ 5 જણા હતો અમે મીટિંગ ચાલુ કરી દઈએ એમ. એટલે નિયમો સમયને માન આપો. આપણા બ્રહ્મ સમાજમાં મોટામાં મોટી એક જો કુટેવ હોય ને તો આપણે વિચારે કે 5 વાગે કાર્યક્રમ છે ને આપણે 8 વાગે જઈએ ને હાલે, એવું ન રાખો. આપણે સમયને માન નહીં આપીએ તો સમય આપણને નહીં માન આપે. એટલે હજી કહીએ છીએ જે સમૂહ લગ્નના કાર્યક્રમમાં જે આપણે સમય આપીએ છીએ જે 4 વાગ્યાનું 4:30 વાગ્યાનું એ ટાઈમને હું તો 15 મિનિટ વહેલા આવી જાઉં. સૂચના નિયમ મુજબ જે ગોરદા છે કે બીજા આયોજકો જે અલગ અલગ સૂચનાઓ આપશે એ મુજબ તમે ફોલો કરજો. આજે અહીંથી જે પાનેતર લઈ જવાનું છે, જે કાર્ડ લઈ જવાનું છે એ કાર્ડ ખાસ સાચવજો. પછી તમે સતત ફોન કરો કે અમારે કીધે કાર્ડ ખોવાઈ ગયું છે. જો એ કાર્ડ હશે ત્યારે તમારું રજીસ્ટ્રેશન થશે, એ કાર્ડ હશે ત્યારે તમને કરિયાવર મળશે. બીજું મોટી વાત આપણા માટે તો આનંદની વાત એ છે કે અમે કોઈ પાસે આમાંથી કોઈ કહે છે રજીસ્ટ્રેશનની કોઈ 1 રૂપિયો ફી નથી લીધી. નહીં તો મોટા મોટા કંપનીઓમાં જવાને એટલે દીકરીવાળાના 11,000 લે, દીકરાવાળાના 11,000 રૂપિયા લે, 22,000 રૂપિયા દી દેવા દે, છોકરાની જરૂર હોય તો 5100 રૂપિયા એ લે. આવી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી, કોઈ દેવાની નથી. તમારે કોઈને દાન નથી આપવાનું, માત્ર મજા કરવાની છે. તો તમારે બીજું ક્યાં કે તમે એમ કે સમૂહ લગ્ન ક્યાં હોય, સમૂહ લગ્ન કે માણસોની લિમિટ અનલિમિટેડ માણસો રાખ્યા હોય એક દાખલો બતાવો તમે. આપણે અનલિમિટેડ છે જે જેટલા હોય પણ એટલું કહું સિસ્ટમના ભાગરૂપે વ્યવસ્થાના ભાગરૂપે તમે અમને અગાઉથી હજી તમને કહી દઈએ છીએ એડવાન્સ. કોઈ લખાવ્યા 40 અને એને 50 થાય મળે તો બિંદા ધંધા ભૂદેવનો દીકરો આવવાનું છું પણ અમે લખાવી છે મારી પાસે લોકો છે
40 જગ્યાએ 60 આવવાના, બીજા તમારું કહેવાનું હોય એટલે લઈને આવો. પણ તમે અમારી વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા ખોરવાય નહીં એટલા માટે તમે મને અગાઉથી જાણ કરતી હોય. સમય સંજોગોના વસાત રસ્તામાં કે વાહનો લઈને આવતા હોય, શિસ્તબદ્ધ આવો. આમ ઓવર ઝડપી કોઈ ડ્રાઈવર હોય ને કોઈ સ્પીડમાં વાહન ક્યારેક પૂછે, આવા બનાવો આવડી આવતા હોય. હજી સુધીમાં મહાદેવ આપણી માથે છે એવું કાંઈ આવવાનું નથી, પણ થોડાક નિયમને પાલન કરી અને શિસ્તબદ્ધ રીતે આવો. આ રાજકોટના ટ્રાફિકના પ્રશ્નો છે, હાઈવે ઉપરના બધા ઘણી વખત ક્યાંક અણબનાવ બની જાય ત્યારે આપણો જે માહોલ, ખુશીનો માહોલ છે એ દુઃખમાં ફેરવાઈ જાય. એવું આપણે ન બને એટલે વાહનો ધીમે આપણે વહેલા આવો. પોરબંદરથી આવતા હોય 3 કલાક થાય આપણે 1 કલાક પહેલા નીકળો, 4 કલાક ભલે થાય. ધીમી સ્પીડ હોય તો ઘણી ઓલી દે. પછી વાહન લઈને આવો ત્યારે પાર્કિંગની બાજુ આપણે જે સમુલગ્નનો કાર્યક્રમ હમણાં જોવા જાશું આપણે ત્યાં બધા બાજુમાં પાર્કિંગ છે તો ત્યાં રાખો. મોટા વાહન એની આગળ જે રાખવાનું છે પાર્કિંગ ત્યાં રાખો. એ બધે ખાસ સૂચના આપો. સંજોગો વસાત ક્યાંક કોઈ હેરાનગતિ થાય, કોઈ રોડ પર કોઈ પોલીસ સ્ટાફ રોકે, આ છે તે એવું કઈ ઇસ્યુ થયો હોય તો મને ફોન કરજો. આપણે પ્રયત્ન કરશું કે હેરાનગતિ તમારે ન થાય. અહીંથી જાતા હોય ત્યારે અને આવતા હોય ત્યારે બિંદાસ. પણ ખાસ તો એ છે કે આપણા કોઈ આયોજકો અહીંયા જે આપણા જે મહેમાનો હોય એને કીધું ક્યારેક અવ્યવસ્થા થાય તો એવું નથી. અમે નિયમ લખ્યું 7 વાગે 7:30 વાગે જમવા બેસાડી દેવાના. એની જગ્યાએ ઘણી વખત સ્ટેજનો કાર્યક્રમ હોય, જો 7:30 જમવા બેસાડી દેવાની અમારી ઈચ્છા હોય, વહેલું પૂરું કરી દેવાની અમારી પણ ઈચ્છા હોય કે વહેલા આવતા થાય. પણ આપણે મહેમાનો આવતા હોય તો એને આપણે સારી રીતે સન્માનવા જોઈએ. આજે દાતાઓ આજે હું ને તમે નથી આપી દેવાના, અન્ય સમાજના લોકો, પટેલ સમાજના લોકોએ આજે લાખ 1.5 લાખ રૂપિયા દાન આપ્યું છે. તો આપણે એને સન્માનવા, એને માન આપવું એ આપણી ફરજ આવે છે. એટલે એવા દાતાઓ સ્ટેજ ઉપરથી ઉતરે તો આપણે ભલે તમે કાર્યકર્તા હોય, આ બધા આયોજક આમાં જે કઈ છે ને એ બધા આયોજક તમે પોતે આયોજક જ છો. તમારી દીકરીના લગ્ન છે, મારી દીકરીના લગ્ન છે એવું સમજી તમે જ આયોજક છો. મહેમાન આપણા કોઈ આવતા હોય, દાતાઓ કોઈ આવે એને આપણે આવકાર આપવાની આપણી ફરજ આવે છે. ઘણી વખત પછી આપણે એવું નહીં માનવાનું કે ભાઈ એને તમે સ્ટેજ ઉપર જવા દીધા, અહીં આવી જઈને સ્પેશિયલ જેમ ફેસિલિટી આપી. ઘણી વખત નિયમો તોડીને એને માન આપવું પડે. આવો મિલનભાઈ બ્રહ્મદેવ સમાજના સચિવ છે આપણે મિલનભાઈ. એટલે બીજી કોઈ અવ્યવસ્થા ઘણી વખત 7:30 વાગે જમવાની વ્યવસ્થા જે રાખી હોય એની જગ્યાએ આપણે 8 વાગે કાર્યક્રમ શરૂ ન થાય. ઘણી વખત હોય જે જમણવાર ચાલુ કરી દઈએ તો પછી સ્ટેજના કાર્યક્રમમાં અવ્યવસ્થા થઈ જાય. તો મહેમાનોને મારે ખાસ વિનંતી છે, હજી તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા મહેમાનો બધાને ખાસ વિનંતી છે કે સ્ટેજની સામે બેસે. ઘણી વખત આમાં માહોલ બતાવવો પડે. આજે સાધુ સંતો આપણા તો પ્રયત્ન મોટા નેતાઓને બોલાવવાના છે. આપણા જે નીતિન જાની ખજૂરભાઈ એ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. એટલે એમાં બધા સ્ટેજના શાંતિ દેવા પ્રશ્નો ન આવે, શિસ્તબદ્ધ રહ્યો તો વધુ સારું. અને સ્ટેજનો કાર્યક્રમ જ્યારે સ્ટેજની સૂચના આપવામાં આવે, કાર્યક્રમ પૂર્ણ થાય પછી વધુ સમારંભમાં જવા વિનંતી. ત્યાં પણ આપણે જે અમારી જે ગણતરી છે એના કરતા આપણે 1000 માણસો વધારે બનાવવાની કોઈ ઘટવાનો કે અવ્યવસ્થા થવાનો પ્રશ્ન નથી. માત્ર 5-10 મિનિટ વહેલા મોટું થવાનો પ્રશ્ન છે. આ ભાઈ બેસી ગયા એવું ન માનવું કે વહેલો 10 મિનિટ પછી તમે નવરા થઈ જાઓ. એટલે ન્યાય ધક્કામુક્કી ન કરો, શિસ્તબદ્ધ પાલન કરો. બીજું સાથે આપણે બ્લડ કેમ્પ રાખ્યો છે. તો જે થેલેસિયાનો જે બીમારીવાળા જે આપણા બાળકો બ્લડ સમાજના છે એને એમાં જયેશભાઈ જોશીની જે કાર્યકર્તાઓ અમે જે બ્લડની વ્યવસ્થા કરી આપીએ છીએ. તો આપણે નહીં તો આપણા બીજા ભૂજનના બાળકના જીવ માટે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. તો તમારે બધાને વિનંતી છે કે જે કન્યાપક્ષ, વરપક્ષ, યજ્ઞોપવીતમાં જોડાયેલા એમાંથી 5 એવા દાતાઓ તો મળે કે જેને તમે કહો કે ભાઈ તમે બ્લડ આપજો. આ બ્લડ આવનારા ભવિષ્યના બાળકના જીવન માટે છે. એટલે બધાને વિનંતી કે 5 લોકો પ્લીઝ મહેરબાની કરીને 5 લોકો એમાં બ્લડ ડોનેટ કરજો. એટલે જેનો આપણે યોગ્ય જગ્યાએ આપણે એનું બ્લડ દાન કર્યાનું આપણે
ભગવાન સોમનાથ દાદા પણ રાજી થશે કે તમે યોગ્ય જગ્યાએ તમે આ બ્લડનું દાન કર્યું છે. વિશેષ હવે આગળ કાર્યકર્તાઓ તમે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. જયેશભાઈ વાત કરી કે ઇતિહાસમાં પ્રથમ વખત એવા સમૂહ લગ્ન એવી જનોઈ થવા જઈ રહી છે કે જેમાં કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન ખર્ચ કોઈ પાસેથી લીધું નથી. બીજું, દાતાઓ પણ એટલા આપણી પાસે છે કે કરિયાવર પણ એટલો મોટા પાયે આપણે આપવાના છે. ત્રીજી વસ્તુ કે આપણી ઘરે લગ્ન હોય તો એમાં ઘણીવાર આપણે મર્યાદા બાંધતા હોય કે સામેવાળા તમે આટલા વ્યક્તિ આવજો, આટલા વ્યક્તિ આવજો. અહીંયાથી તો સ્ટેજ ઉપર આયોજક જ કહી દીધું છે કે તમે લઈ આવો એટલા લઈ આવજો. તો એથી મોટી ઉપલબ્ધિ શું હોઈ શકે? આયોજકો માટે એક વખત જોરદાર ચાલુ કરી અને એમને તમને એક પહેલ કરી છે કે એક બ્લડ ડોનેશન કેમ્પ છે. આપણે 40-50 વ્યક્તિઓ છે એ આવતા હોય અને દર 3 મહિને આપણે બ્લડ આપી શકતા હોય. બ્લડ કોઈ જગ્યાએ બનતું નથી, એટલા માટે આપણા થકી અને બ્લડ એટલે કે શરીરને નુકસાન નથી થતું, તો આપણા થકી વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય. આયોજકોએ એવું તો દેખાડ્યું છે કે ભાઈ સારામાં સારું સમૂહ લગ્નની જનોઈ કરી છે, તો તમારા લોકો તરફથી એવું સાબિત કરીને બતાવજો કે વધુમાં વધુ બ્લડની બોટલ છે એ એમના તરફથી મળે અને આપણે ઇતિહાસમાં ગુજરાતમાં, રાજકોટમાં, ભારતમાં આપણે દાખલો બેસાડી શકીએ કે બ્રાહ્મણોમાં પણ આટલી મોટી એકતા, આટલી મોટી યુનિટીથી કામ થઈ રહ્યું છે. આ તબક્કે આપણી વચ્ચે બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય સચિવ મિલનભાઈ શુક્લા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મિલનભાઈને પણ વિનંતી કરું કે પ્રસંગોપાત મિલનભાઈ બે શબ્દ કહે છે. મિલનભાઈ. હરમહાદેવ, જય પરશુરામ. પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે હરિઓમ ફોજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને સમૂહ જનોઈના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત દરેક અમારા સાથી મહાનુભાવ, સામે બેઠેલા વરવધુના વાલીગણો અને બટુકોના વાલી, સર્વપ્રથમ આવો વિચાર આવો ને એ વિચાર આપો ને એ પણ ખૂબ મહત્વની વાત છે. આ માણસે વિચાર નહીં એનો અમલ કરી બતાવ્યો છે કે તમને શું લાગે ખાલી જાહેરાત કરી દેવા માત્ર ત્યાં બધું થઈ જાય? ખૂબ અઘરું છે. અમે પણ કરીએ છીએ, અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન અમારા થતા હોય છે, પણ 2-5 લાખ રૂપિયા ભેગા કરવા હોય ને તો આપણને પરસેવો મળી જાય. આ માણસે એકલાએ પોતે મહેનત કરી દોડી અને આજે 25 દીકરીઓને 60 પડવા છે ભાઈ, 60 પડવાની વ્યવસ્થા ઊભી કરી હોય તો ધન્યવાદ આપે. આનો કોઈ વખાણ કરવાની વાત નથી, પણ સારા કાર્યની અંદર બ્રાહ્મણના દીકરા તરીકે આપણે બધાએ પણ સહયોગ આપવો જોઈએ. અને પ્રથમ વખત એવા લગ્ન કે સમૂહ લગ્નમાં શું હોય, આપણે મોટા ભાગે જોતા હોય 25 જણાનો પાસ થઈ જવાનો હોય અને આપણને એમ થાય કે જાવું કે ન જાવું, કેમ કરવું. પછીમાં ઘણાને દેવડો પરિવાર હોય. હવે તમારો પરિવાર એવો છે, ચાંદ લઈ મારા દીકરાને ગયા તો 100-150 જણા ઘરના હતા પરિવારના, હવે બીજાને ક્યાં કેવું? એટલે ઘણા લોકો આવી રીતે મૂંઝાતા હોય કે આપણે વ્યવહાર કર્યા છે પછી એની કેવી રીતે ફરજ લઈશું, આ કરશું તે કરશું. ત્યારે આ સંલગ્નમાં માણસોની કોઈ મર્યાદા નથી. તમે બધા તમારા હગાવાલાને લઈને આવજો, પણ એના માટેથી તમે અગાઉ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવજો. જોકે એ તો આજે વ્યવસ્થાપક કમિટી એમણે વિચાર્યું છે, મારે કઈ કહેવાની જરૂર નથી, પણ જે આંકડો તમે લખાવો એ આંકડો પરફેક્ટ લખાવજો, જેથી કરીને આપણા સમાજના જે આર્થિક યોગદાન આપનારા દાતાઓ હોય એના પૈસા વેડફાય નહીં. એમાં હજી કોઈ તમારે ઉદાહરણ તરીકે ઘણી વાર એવું બને કે મારી બાજુમાં કોઈ બીજો પરિવાર છે, બીજી જ્ઞાતિનો છે, પણ મારે એની એને સગાવાલા કરતા પણ વધારે સંબંધ છે, તો તમે એવા પણ 1-2 પરિવારને લાવો તો એનો પણ કઈ વાંધો નથી. પણ ગામની નોટર ન કરતા એવા 1-2 પરિવાર હોય, બધાના જીવનમાં હોય, મારા જીવનમાં હોય, તમારા બધાના જીવનમાં હોય કે આપણે ભલે બીજી જ્ઞાતિનો હોય પણ આપણું ભાઈ કરતા વિશેષ, કાકા કરતા વિશેષ, મામા કરતા વિશેષ આપણી યારે વ્યવહાર કે સંબંધ રાખતા હોય, તો એવા કોઈ 2 પરિવારને તમે સાથે લાવો
તો એનો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને આ એવા લગ્ન જોવા જઈ રહ્યા છે કે રાજકોટની આ ધરતી ઉપર કદાચ બ્રહ્મ સમાજના ઇતિહાસમાં પહેલી વખત એવા લગ્ન એવી જનોઈ થશે ન ભૂતો ન ભવિષ્યની દુનિયા જોતી નથી. એટલે તમે બધા સહયોગ આપજો તમારી રીતે. સહયોગ તમારી પાસે શું અપેક્ષા છે? તો ફાળો નથી લેવો, પણ વ્યવસ્થા જે આપણે ત્યાં આયોજન કરીએ એમાં ઘણી વાર કેવું થાય કે આપણે મોટી કંપની વાપરવામાં એ છે સારી મજા ટાઈમ થાય ને એટલે પછી એવો કસારો થાય ને એટલે આપણે ઘણા ડેલા ભાંગી નાખીએ. એટલે એક વ્યવસ્થા એ ગાળો એટલે આપણે બ્રાહ્મણો છીએ, આપણે ક્યાંય પ્રોગ્રામ કરીએ તો માણસો જોઈ લેવાનું આપણા શિસ્ત ક્યાંય ઘટવાનું નથી, કોઈ પરિસ્થિતિ એવી ઊભી નથી આવવાની. અને અમારી પાસેનો ફોટો અને મોકલે હમણાં અટલ સરોવરમાં અમે 22-25 બ્રાહ્મણોને જમે ને ક્યાંય કોઈ અવ્યવસ્થા અમે ઊભી થવા દીધી નહોતી. એટલી બધી અમે સુંદર વ્યવસ્થાઓ કરતો છું. એટલે બધા તમે બધા પણ અમને એમાં સહયોગ આપજો. આ ઉપરાંત જે નાની નાની બાબતો હોય એને લઈને કંઈ કોઈ ઉગ્ર ન બનતા, કારણ કે સમાજનું કામ છે એમાં કોઈ રીતે ભૂલે થતી હોય એટલે અમારું ધ્યાન દોરજો. અમે યા ખડે પગે રહેવાના છીએ. અમારી આખી ટીમ અમે કોઈ નેતા નથી. આ તમે બધા જાણો છો, અમે ઘણા બધા રાજકોટના છે તો મને ઘણા બધા ઓળખતા છે. અમે કોઈ નેતાગીરી કરવા માટે કે રાજકારણમાં કોઈ સારું હોદ્દો લેવા માટે આવા કાર્યો નથી કરતા. પણ અમને એક પીડા છે, અમને એક વેદના મનની અંદર છે કે બ્રાહ્મણ ક્યારેય કમજોર હોઈ શકે નહીં, અને સાબિત કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે બધી વાતો તો કરી છે એટલે મારે વધારે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. પણ આગામી તારીખ 19 ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ છે, એની પણ અમે ભવ્યાથી ભવ્ય ઉજવણી કરીએ છીએ. અને અહીંયા આ રિંગ રોડ ઉપર બે મેદાન આપણે એક જ છે. આ લગ્નનું મેદાન તળેલી છે અને એના પહેલા 19 તારીખ ત્યાં પણ સુંદર મજાની પરસીરા, કદાચ તમે કોઈ વિડીયો ફોટા જોયા હોય તો મને ખબર નથી, પણ રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ હિન્દુસ્તાન આખાના જેટલા બ્રાહ્મણ યુવાન યુવતીઓ હોય કે જે ફેસબુક વાપરતા હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય અને વોટ્સઅપ વાપરતા હોય, એના સ્ટેટસ ઉપર પરશુરામ જન્મોત્સવ ઉપર જો કોઈ વિડીયો એક ચડતો હોય, ભરતો હોય તો એ તમારા રાજકોટના મંદિરમાં તમારે બધા ગૌરવ લેવા જેવી બાબત છે. કારણ કે 5-7 હજાર એને મહાઆરતી કરતું હોય એવો કોઈ વિડીયો મેં જોયો નથી. એટલે એમાં પણ આપ બધા પરિવાર સાથે ઉપસ્થિત રહેજો અને બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. અને એના પાસની વ્યવસ્થા છે, એમાં કોઈના ઘરેથી બેન દીકરી હોય, કોઈ યુવાન દીકરાની વહુ હોય, એને અહીંયા એમાં ગરબા રમવા હોય તો એમાં પણ અમે આકર્ષક ઇનામ દર વર્ષે રાખીએ છીએ. આ વર્ષે પણ અમે સારા ઇનામો આપવાના છીએ. અને ટ્રેડિશનલ ડ્રેસમાં એ લોકોને રમવા આવે, જમવા માટેની પાસની વ્યવસ્થા હોય છે. એટલે પાસ પણ તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી મેળવી લેજો, અથવા અહીંયા હમણાં તમને વ્યવસ્થા કરાવી દેજો. એમાં પણ બધા સહયોગ આપજો, સહકાર આપજો અને બ્રહ્મ સમાજ એક બને, નેક બને, મજબૂત બને. આવા રચનાત્મક કાર્યો કરવાની અમને ભગવાન કાયમ તાકાત આપે. બાકીના આશીર્વાદ વ્યવસ્થા છે એવી અપેક્ષા સાથે બધાને હરમાદેવ જય બોલે. આભાર વિનોદભાઈ. આ તકે એક ઘણા બધા વ્યક્તિઓ હજી હરિઓમ કોચથી નામ જ સાંભળ્યું હશે. આ છે એવી ઝલક હરિઓમ કોચની પણ આપી દો જેની ઓળખતા નથી. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા ગામ, એમના આશીર્વાદથી આપણે હરિઓમ ફોજની રચના કરેલી છે. ખાસ જયેશભાઈ તમે મુક્તાનંદ બાપુ અને જે આગેવાનો છે એ ભેગા મળી અને જ્યારે આ હરિઓમ ફોજની રચના થઈ, આ હરિઓમ ફોજ માત્ર ને માત્ર એવા ઉદ્દેશથી કે બ્રહ્મ સમાજ છે આની અંદર વધુ જોડાય, વધુ એમને લાભ મળે. આ હરિઓમ ફોજમાં કોઈ ચેરમેન નથી, કોઈ પ્રમુખ નથી, કારણ કે બધી મારામારી છે ત્યાંથી જ ચાલુ થાય. જયેશભાઈના વિચારો, જયેશભાઈએ જે કીધું કે સમસ્ત બ્રહ્મ સમાજને એક કરવો છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. હરિઓમ ફોજમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ચેરમેન નથી, કોઈ ઉપપ્રમુખ નથી. દરેક વ્યક્તિ છે ને હોદ્દા ઉપર છે, દરેક વ્યક્તિ આગેવાન છે. અલગ અલગ વિસ્તારમાં હરિઓમ ફોજના અમે નામ આપ્યું છે ફોજીઓ.
કોઈ પણ જગ્યાએ કોઈને પણ જરૂરિયાત હોય તો એમની જરૂરિયાત ત્યાં પૂરી થાય. અને હરિઓમ પદ છે ધીમે ધીમે હજી તો વર્ષ દિવસ પણ નથી થયું ત્યાં હરિઓમ પદ આવડો મોટો એક પ્રોગ્રામ આપવા જઈ રહ્યો છે. અને આપ બધાના વડીલોના આશીર્વાદ થયા તો આથી પણ મોટા મોટા આપણે પ્રોગ્રામ આપશું. વધારે સમય ન લેતા પરેશભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ આટકોટથી પધારેલા છે સ્કૂલ સંચાલક છે. પરેશભાઈને વિનંતી કરું. અશોકભાઈ મહેતા રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનના જેઓ પ્રમુખ છે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે અશોકભાઈને વિનંતી કરું કે અશોકભાઈ બે શબ્દ છે. તમામ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને મારા માધ્યમમાં હરિઓમ ફોજ એટલા માટે જેનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જયેશભાઈને એક એવી તમન્ના હતી કે વધુને વધુ ગ્રુપમાં બ્રહ્મ સમાજ જોડાય. કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ માણસ, કોઈ પણ ગામની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાય તો આપણા 2-5 કાર્યકર નજીકના હોય એ ગ્રુપમાં મેસેજ નાખી અને તરત એને મદદરૂપ થવું. અને આવા અનેક કાર્ય થયા છે. પણ પહેલી વાર એવો કાર્યક્રમ આપી રહ્યા છે. એક આનંદની વાત એ છે કે સમસ્ત બ્રહ્મ સમાજની યજ્ઞોપવિત પહેલી વાર લગભગ હું માનું છું ત્યાં સુધી પહેલી વાર 61 જનો એક સાથે થઈ રહી છે, દેવાઈ રહી છે. લગભગ હજી ક્યાંય જે આ બન્યું નથી કે જ્યાં 61 જનો એક દેવાની હોય અને 25 સમૂહ લગ્ન. તમારી પાસે અમારા ગ્રુપ વતી માત્ર ને માત્ર એટલી જ અપેક્ષા છે કે વધુ ને વધુ સહયોગ અને શિસ્તમાં આપજો. જ્યારે 10 થી 15,000 માણસો ભેગું થતું હોય તો ક્યાંય ને ક્યાંય અવ્યવસ્થા ન થાય એનું બધાએ ધ્યાન રાખવું. તમને આવવા માટે કે જવા માટે કઈ તકલીફ પડે તો નો ડાઉટ તમે જાણ કરજો. અમારા કોઈ પણ કાર્યકરને તમે જાણ કરશો તો સોલ્યુશન લઈ આવશે. પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય પણ ખોટી રીતે ક્યાંય ટ્રાફિક ન કરવો, ક્યાંય બીજી રીતે ક્યાંય કોઈ ખોટી ઓલી અફવાઓ ન ફેલાય કે આમ ચાલુ થઈ ગયું છે, જમવાનું ચાલુ થઈ ગયું છે, મીટિંગ માંથી માણસોને ખેંચી લેવા, પ્રવચન આવતું હોય. અમારે જયેશભાઈનું ખાસ સૂચન એવું હતું કે બને ત્યાં સુધી અન્ય સમાજમાંથી ફાળો લઈ આવો. આપણે બ્રહ્મ સમાજની જેમ બને ઓછું લડવું. આપણા સમાજને મદદરૂપ થવા માટે અન્ય સમાજમાંથી તમારા જે સંબંધો હોય ત્યાંથી તમે ફાળો લઈ આવો, વસ્તુ પ્રત્યાવો. અને ખરેખર અન્ય સમાજે જે મન મૂકીને દાન આપ્યું છે, બ્રહ્મ સમાજે તો આપ્યું જ છે, આપણું છે આપણે આપવાનું જ હોય. પણ અન્ય સમાજે જે મન મૂકીને દાન આપ્યું છે એની આપણે ત્યાં નોંધ લેવી જોઈએ. માનો કે કાર્યક્રમ આવતો હોય, કોઈનું સન્માન આવતું હોય અને આપણો સમાજ ત્યાં સામે ન બેસે તો પણ વ્યાજબી નથી. એટલે બધાએ જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ હોય ત્યાં સુધી ત્યાં હાજરી આપવી. તમારે જ્યાં જ્યાં તકલીફ પડશે ત્યાં પર એક કાર્યકર ઊભા છે અને તમે પણ હરિઓમ ફોજના કાર્યકર જ છો એવી રીતે મને મદદરૂપ થાજો. મારી વાતને હું વિરામ આપું. મારી ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. આ બાજુ આપેલું છે. આયા આપો. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રાજકોટ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ વિપુલભાઈ જિગ્નેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની હરિઓમ ફોજ આવકારે છે. કાર્યક્રમને આગળ વધારતા વિપુલભાઈ જોશીને વિનંતી કરું કે વિપુલભાઈ જોશી બે શબ્દ છે. હરિઓમ બહેન, આજે જે વાલ્મીકીમાં સૌ પધાર્યા બધાનો આભાર. આમ તો હરિઓમ ફોજ સમિતિ ઘણા સમયથી આ દાદાઓનું વંદન કરે છે અને મહેનત કરે છે. માટે પર્યાવરણના જે
બધું વસ્તુ આવે છે એમાં કરે છે. ઘણી વાર એવું ચાલુ અહીંયા દેખાડા મતલબ બધા સમિતિમાં જે છે નાના મોટા ધંધા નોકરી કર્મચારી અધિકારીઓ છે. ઘણી વખત આપણે એવું ચાલુ આપણા પર્સનલી ક્યાંય 5-10,000 રૂપિયા હોય કોઈ કઢાવવા ઉભરા હોય છે પણ આ તો દાદા પાસેથી દાન લેવું છે. તો એવું નથી, તમે એવું ના સમજતા કે એટલું બધું પરિવાર અમારા પણ દાદાને ઘણી વખત છે ને 4-5 નંબર ફોન કરવા પડે છે. દાદા પાડે ન પાડે બીજી હોય એના પરિવારમાંથી મંજૂરી કરવી પડતી હોય તો બહુ અઘરું કરીએ છીએ. 11,000 રૂપિયા લઈ આવો એ મને એક અઘરી છે. તો તમારી પાસે અમારે થોડીક અપેક્ષા હોય છે. આપણે સમાજની દીકરી માટે એટલું બધું કરી છે, દુનિયાઓ સારું આપવામાં આવે છે. તો તમારી પાસે અમારી એક અપેક્ષા છે. બીજું કંઈ નથી હોતું. આપણે 25 કન્યા છે, 25 વર્ગ કન્યા લઈને 50 ને 60 જણાયું ટોટલ 110 થાય છે. તો તમારા તરફથી જે બ્લડ ડોનેશન કરવામાં આવે એનું રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે. એમાં પરેશભાઈ અને જે કંઈ કમિટીમાં નંબર છે એમાં તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. અને એક બટુક અથવા તો કન્યાની 5-5 જણની કરીને 555 નો જે આંકડો થઈ જાય એવી તમારી પાસે અપેક્ષા છે. ઘણી વખત આપણે દાદામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણે જે દાદા હોય ને ત્યાંથી આપણે પૈસા દેવાના થતા હોય તો હરિઓમ બંને સમિતિમાંથી છે ને કર્મચારી અધિકારી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પૈસા વિલેવા છે. ઘણી વખત થાય છે કર્મચારી પોલીસના દાખલા છે. ત્યાં એક નોંધ લેવા જેવી બાબત છે. બીજું સ્થળ ઉપર 10-5ના લગ્નના દિવસે તમે કોઈ અવગણ કરે તો અમારા અજોપરના કાર્યકરો છે આવા વ્યવસ્થા ના થાય એનું ધ્યાન રાખજો. અને કંઈ તમને જરૂરિયાત પડે તો કાર્યકર્તાનો કોન્ટેક્ટ કરો. બસ હરિઓમ મસ્ત. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. અત્રે આ તબક્કે આપણી વચ્ચે શ્રી ધીરજભાઈ પુરોહિત રાજકોટ મામલતદાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની પણ હરિઓમ શબ્દથી આવકારું છું.